હેલો વિદ્યાર્થી મિત્રો, હું ધનીચા ચિરાંગી આપ સૌનું ઉન્નતિ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર 3 રેસાથી કાપડ સુધીનો અભ્યાસ કરશું. આપણે ધોરણ 6 માં પણ આ જ પાઠનો અભ્યાસ કરેલો છે, પણ એમાં આપણે વનસ્પતિના રેસાઓ જે છે, વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા રેસાઓ કે જે કપાસ અને શણમાંથી પ્રાપ્ત થાય છે એના વિશે શીખેલા છીએ. અત્યારે આપણે પ્રાણી જે રેસાઓ જેમ કે ઊન છે ને રેશમ છે એના વિશે ભણવાનું છે આ પાઠની અંદર. એના પર થતી પ્રક્રિયાઓ, ઊન કેવી રીતે મેળવાય છે, રેશમ કેવી રીતે મેળવાય છે, બરોબર છે, એના વિશે આપણે ભણવાનું છે. તો સૌથી પહેલા આપણે ભણશું પ્રાણી જે રેસાઓ, ઊન અને રેશમ. તો ઊન છે એ આપણને પ્રાણીઓ જેવા કે ઘેટા, બકરા, યાક અને તેના જેવા બીજા અમુક પ્રાણીઓ પાસેથી મળે છે. આ જે ઊન છે એ પ્રાણીઓ હોય છે એના શરીર પર જે વાળ હોય છે, બરોબર છે, જે રૂવાટી હોય છે, ઊનની રૂવાટી, એમાંથી મેળવવામાં આવે છે. ઘેટાના શરીર પર જે વાળ હોય છે એમાંથી આપણે ઊન મેળવીએ છીએ, બરોબર. પણ આ વાળ છે એ ઘેટાના શરીર પર શું કામ હોય છે એનું કારણ એક તો આપણે જાણવું જરૂરી છે. તો જે ઘેટા જેવા પ્રાણીઓ છે એના શરીર પર જે એક હૂંફ એના શરીરમાં જળવાઈ રહેવી જોઈએ. તો આ જે વાળ છે એ શું છે તો કે ઉષ્માનું મંદવાહક છે અને હવાને રોકી લે છે. તો એના શરીરની અંદર હૂંફ જળવાઈ રહે એ માટે એના શરીર પર આવું ઘાટું વાળનું આવરણ આવેલું હોય છે, વાળની રૂવાટી હોય છે, જેનો ઉપયોગ આપણે ઊન તરીકે કરીએ છીએ. હવે આપણે જોવાનું છે કે ઘેટાના શરીર પર વાળના પણ બે પ્રકાર હોય છે. જેમાં આપણે આપણા શરીર પર જુઓ, આપણા હાથ પર જુઓ, આપણા માથામાં જુઓ તો આપણા વાળ છે એ અલગ અલગ હોય છે. ઘણા વાળ એવા હોય છે કે પાતળા અને સુવાળા હોય, ઘણા બરછટ હોય. એવી જ રીતે ઘેટાના શરીર પર પણ બે પ્રકારના વાળ હોય છે. પહેલા છે એ દાઢીના ભાગમાં બરછટ વાળ આવેલા હોય છે અને બીજા છે એના શરીરની ચામડી પર આવેલા, એની ચામડીની નજીક પાતળા સુવાળા વાળ આવેલા હોય છે. આ પાતળા સુવાળા વાળનો ઉપયોગ આપણે ઊન તરીકે કરીએ છીએ, ઊન બનાવવા માટે, બરોબર છે. હવે જે આ ચામડી નજીક પાતળા સુવાળા વાળ આવેલા છે, આ વાળ જે છે એ આપણે એના શરીર પરથી ઉતારી લઈએ છીએ અને એના ઉપર કેટલી બધી પ્રક્રિયાઓ થાય છે અને ત્યારબાદ આપણને ઊન મળે છે, બરોબર છે મિત્રો. ત્યારબાદ હવે આપણે જોવાનું છે ઊન આપતા પ્રાણીઓ, બરોબર છે, ઊન આપવા વાળા પ્રાણીઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક પોઈન્ટ હજી જોઈશું, પસંદગી લક્ષી સંવર્ધન. જે આપણે ઘેટા છે એ પાતળા સુવાળા વાળા છે, એવા અમુક ઘેટા એવા હોય છે કે જેના શરીર પર માત્ર પાતળા સુવાળા વાળ હોય છે. તો આવા જે વાળ મેળવવા માટે, પાતળું સુવાળા વાળવાળું ઊન મેળવવા માટે આવા ઘેટાઓનો ઉછેર કરવામાં આવે છે અને એવા પ્રાણીઓને પસંદ કરી અને એના વચ્ચે સંવર્ધન કરાવવામાં આવે છે, જેને પસંદગી લક્ષી સંવર્ધન કહેવાય છે. અને હવે આપણે ઊન આપવા વાળા પ્રાણીઓ જોઈશું. તો ઊન જે પ્રાણીઓ આપે છે આપણે ઉપર જોઈ લીધું છે કે ઘેટા, બકરા, યાક અને બીજા પ્રાણીઓ છે. તો તિબેટ અને લદ્દાખ જેવા પ્રદેશોની અંદર યાક છે એમાંથી ઊન મેળવવામાં આવે છે. યાકના શરીર પરની રૂવાટીમાંથી અથવા તો શરીર પર ઉગેલા ઊનની રૂવાટીમાંથી. જમ્મુ કાશ્મીર છે તો જમ્મુ કાશ્મીરના પ્રદેશની અંદર અંગોરા નામની બકરી આવેલી હોય છે, જેમાંથી આપણને અંગોરા નામનું ઊન મળે છે. દક્ષિણ અમેરિકાની અંદર લામા અને અલ્પાકા નામના પ્રાણીઓ હોય છે, જેમાંથી આપણને ઊન મળે છે. આ સિવાય ઊંટમાંથી પણ, ઊંટના શરીરના વાળ પરથી પણ, એની રૂવાટી પરથી પણ આપણને ઊન મળે છે. આમાં આપણને ઊન છે એ આપવાવાળા પ્રાણીઓ છે એ મિત્રો જે આપણે જોયું અહીંયા જમ્મુ કાશ્મીરમાં અંગોરા નામની બકરીમાંથી અંગોરા ઊન મળે છે. એમ જે કાશ્મીરી બકરીઓમાંથી જે ઊન મળે છે એ ખૂબ જ પાતળું સુવાળું હોય છે. તો આ સુવાળું ઊન છે એમાંથી કાશ્મીરી પેશ્મીના સાલ, જે ખૂબ જ સુવાળી સાલ જણાય છે, એ એમાંથી બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે જોયું ઊન આપવા વાળા પ્રાણીઓ સુધી જોયું. હવે આપણે જોવાનું છે કે રેસાઓ અને રૂવાટીમાંથી ઊન કેવી રીતે બને છે. તો આ પ્રક્રિયા છે એ ઊન ઉતારવાથી લઈ અને ઊન બનાવવા સુધીની પ્રક્રિયા છે. તો હવે આપણે સૌ પહેલા જોવાનું છે આ આખી પ્રક્રિયામાં સૌ પહેલું છે ઘેટાનું પાલન અને એનું સંવર્ધન. તો ઘેટા છે એ શાકાહારી પ્રાણી છે, બરોબર છે. એ ખોરાક તરીકે લીલો ચારો લે છે. એના ઉપરાંત દાળનું મિશ્રણ, મકાઈ, જુવાર, ખોળ તથા ખનિજ દ્રવ્ય, એટલે કે જે લોકો ઘેટાને પાળે છે એ લોકો એને ખોરાકમાં આ આપે છે. શિયાળાનો જે સમય હોય છે એ સમયમાં એ લોકોને પાંદડા, અનાજ અને સૂકો ચારો ખોરાક તરીકે આપવામાં આવે છે. આ જે છે ઘેટા, એ ઘેટા કયા પ્રદેશોમાં જોવા
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારોમાં અને રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હરિયાણાના મેદાન વિસ્તારમાં જોવા મળે છે મિત્રો. હવે આપણે જોવાનું છે એ અમુક વિસ્તારના અમુક પ્રજાતિઓ વધારે પડતી પ્રખ્યાત છે એ કયા પ્રકારનું ઊન આપે છે એ હવે ટેબલ આપણે જોઈશું. ઘેટાની આપણે કેટલીક ભારતીય પ્રજાતિઓ જોવાની છે, કારણ કે ઘેટા જે છે એ અમુક તેના ઊનની ગુણવત્તા અને કયા રાજ્યમાં પ્રાપ્ત થાય છે એનું એક આપણને ટેબલ આપણી બુકની અંદર આપેલું છે, જેમાં જે ઘેટા આપણે ઊન માટે પાડીએ છીએ તો કયા પ્રકારનું ઊન આપે છે, એનું પોત કેવું છે, ગુણવત્તા કેવી છે. તો પહેલું જે ક્રમમાં છે, પહેલા તો આપણે ટેબલ સમજી લઈએ. પહેલા ક્રમ છે, પછી જાતિનું નામ છે, જે ઘેટાની જાતિનું પ્રજાતિનું નામ, પછી છે એના ઊનની ગુણવત્તા કેવી છે અને કયા રાજ્યમાં પ્રાપ્ત થાય છે. તો પહેલું છે એ લોહી પ્રજાતિ છે, બરોબર છે. તો એના ઊનની ગુણવત્તા કેવી છે? તો કે ખૂબ સરસ ગુણવત્તાનું ઊન આપે છે આપણને, અને રાજસ્થાન અને પંજાબ રાજ્યની અંદર આપણને પ્રાપ્ત થાય છે. બીજું છે રામપુર બુશાયર નામ છે, બરોબર છે, એક જાતિનું નામ છે. એનું ઊન કેવું હોય છે? તો કે કથ્થઈ રંગનું ઊન મળે છે, જે ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. ત્રીજી પ્રજાતિ છે નાલી અથવા તો નલી કહી શકો. એ ગાલીચા માટે ઊન આપે છે. એની ગુણવત્તા છે ગાલીચા જે બનાવીએ છીએ એમાં જે વપરાતું હોય એ પ્રકારનું ઊન છે, અને આપણને રાજસ્થાન, હરિયાણા અને પંજાબ રાજ્યની અંદર આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે બાખરવાલ. તો બાખરવાલ જે પ્રજાતિ છે એ ગુણવત્તા ઊનની કેવી છે? તો કે સાલના વણાટ માટેનું ઊન આપે છે. આપણે જે સાલ ઓઢતા હોઈએ છીએ એની વણાટ કરવા માટેનું જે ઊન છે, અને ક્યાં પ્રાપ્ત થાય છે? તો કે જમ્મુ અને કાશ્મીરની અંદર. ત્યારબાદ છે મારવાડી, બરોબર છે, ઘેટાની પ્રજાતિનું નામ છે મારવાડી ઘેટા છે. બરછટ ઊન આપે છે ને જે ગુજરાતમાં પ્રાપ્ત થાય છે. અને પાટણવાળી આ જે પ્રજાતિ છે એ મોજા અને ગંજી જેવા હોજિયરી મટીરિયલ્સ, મતલબ કે જે મોજા અને ગંજી જો તમે જુઓ તો એ હોજિયરી મટીરિયલનું બનેલું હોય છે એ માટેનું ઊન આપે છે, અને એ પણ ગુજરાત રાજ્યમાં પ્રાપ્ત થાય છે. આ જે ઘેટાઓ છે આ સિવાય પણ આપણે આગળ જોઈ લીધું કે ભાઈ પસંદગી લક્ષી સંવર્ધન કરાવવામાં આવે છે ઘેટાની સારી ગુણવત્તાનું ઊન મેળવવા માટે. નર અને માદા જાતિના સારા ઘેટાને પસંદ કરવામાં આવે છે, જેની ગુણવત્તા સારી હોય ઊનની, એવા ઘેટાઓને પસંદ કરી અને એમનું ઊન છે એ મેળવવા માટે એમને પસંદગી લક્ષી સંવર્ધનની પ્રક્રિયા કરવામાં આવે છે. હવે મિત્રો આપણે ઊનની આગળની પ્રક્રિયાઓ જોવાની છે. મિત્રો હવે આપણે રેસાઓમાંથી ઊનમાં રૂપાંતરની પ્રક્રિયા જોવાની છે. આપણે સાલ, સ્વેટરનો ઉપયોગ કરીએ છીએ, એમાં વપરાતું ઊન છે ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તો આ પ્રક્રિયાના હવે આપણે સોપાન એટલે કે પગલા જોવાના છે, બરોબર છે. તો સૌથી પહેલું સોપાન છે એ ઘેટાના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત રૂવાટીને ઉતારી લેવામાં આવે છે, અને આ પ્રક્રિયાને કાતરણીની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે જે એના શરીર પર જે રૂવાટી છે, જે વાળ છે, એને ઉતારી લેવાની પ્રક્રિયા, બરોબર છે. અને એમાં એની પાતળી જે ચામડી હોય છે એના સહિત એને ઉતારી લેવામાં આવે છે. તો આ સમયે આપણને એવો પ્રશ્ન થતો હોય કે આપણે એની ચામડી સહિત જો આપણે એના વાળ ઉતારી લઈએ તો એને પીડા નહીં થતી હોય, દર્દ નહીં થતું હોય, તો મિત્રો એ જે એમની ચામડી હોય છે એ મૃત હોય છે. એટલે જેમ આપણે માણસ જે છે, સજીવ જે માણસ એ દાઢી કરે અથવા પોતાના વાળ કપાવે તો એને જે દુઃખ દર્દ નથી થતું, એમ ઘેટાને પણ એ થતું નથી, બરોબર છે. અને આ જે પ્રક્રિયા છે ને એ ઉનાળાની ઋતુમાં કરવામાં આવે છે, કારણ કે બાકીની ઋતુઓમાં એને હૂંફની જરૂર હોય છે, જ્યારે ઉનાળાની ઋતુમાં એને તકલીફ પડતી નથી એટલે જીવંત રહી શકે. એ માટે આ જે વાળ ઉતારવાની પ્રક્રિયા છે એ ઉનાળાની ઋતુની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ જે પ્રક્રિયા કરવામાં આવે છે મિત્રો એ છે સોપાન બીજું, એટલે કે આ જે ચામડી સહિત આપણે જે વાળ ઉતારી લીધા છે એ વાળને પાણીની ટાંકી હોય છે એમાં નાખી અને સારી રીતે ધોવામાં આવે છે. આ ધોઈ અને વાળની અંદરથી જે ચિકાસ, ધૂળ કે મેલ હોય છે દૂર કરવામાં આવે છે, જેથી જે ઊન મળશે, જે ઊનના રેસાઓ મળશે એકદમ ચોખ્ખા થઈ જશે. અને આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને હાલના સમયે આ પ્રક્રિયા છે મશીનો વડે કરવામાં આવે છે. એટલે પહેલી પ્રક્રિયા છે વાળ ઉતારવાની એટલે કે કાતરણીની પ્રક્રિયા, બીજી પ્રક્રિયા છે ઘસવાની પ્રક્રિયા. હવે આવે છે સોપાન ત્રીજું, જે ઘસવાની પ્રક્રિયા થઈ ગઈ એ બાદ જે આપણે ઊનના રેસાઓ છે જેમાંથી આપણે ઊન બનાવવાનું છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. આ વર્ગીકરણ છે આ જો વાળ ચામડી છે એને કારખાનામાં મોકલી દેવામાં આવે છે, અને ત્યાં એનું જે જુદા જુદા પોત હોય
જે બર કહીએ છીએ, જે તમને લોકોને ખ્યાલ હશે કે આપણું જે સ્વેટર હોય તો સ્વેટર પર આપણને ઝીણા ઝીણા તંતુઓ જોવા મળે છે અને આપણે શું કહીએ છીએ? બર કહીએ છીએ. એમને આ જે વાળ હોય છે એમાંથી કાઢી લેવામાં આવે છે, દૂર કરવામાં આવે છે. ત્યારબાદ ફરીથી આ રેસાઓને શું કરે છે? ફરીથી ઘસવાની પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી એને પાછા સૂકવવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી ઊનના દોરાઓ તૈયાર થાય છે. બરોબર છે? ફરીથી પણ સમજી લઈએ કે જે રેસાઓ આપણે પહેલા વર્ગીકરણની પ્રક્રિયાથી કર્યા છે એ રેસાઓ દૂર એને ઘસવાની પ્રક્રિયા થઈ ગઈ. હવે એમાં જે ઝીણા ઝીણા બર છે, નાના નાના તંતુ, એને દૂર કરી ફરીથી ઘસશું, ફરીથી એને સૂકવશું અને એમાંથી ઊનના દોરાઓ તૈયાર કરશું. હવે જોઈએ સોપાન 5. અહીંયા આપણે ઊનના જે રેસાઓ છે, અહીંયા મેં તમને કીધું તૈયાર કર્યા ઊનના રેસાઓ, એ રેસાઓને જુદા જુદા રંગની અંદર રંગવામાં આવે છે. કારણ કે ઘેટા અને બકરીના કુદરતી વાળ સામાન્ય રીતે કાળા હોય છે, કથ્થાઈ હોય છે અથવા તો સફેદ હોય છે, રંગબેરંગી હોતા નથી. તો આ 3 રંગ પરથી એને જે પણ રંગ જોતો હોય એ રંગમાં રંગવામાં આવે છે. હવે સોપાન 6 જોઈએ તો હવે જે આપણે ઊનના રેસાઓ છે એને સીધા કરવામાં આવે છે. બરાબર છે? પછી એને ઓળવામાં આવે છે અને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. હવે એમાંથી જે લાંબા રેસાઓ હશે એને આપણે સ્વેટર માટે ઊન તૈયાર કરી છે, એમાંથી જે લાંબા લાંબા રેસા હશે, જે ટૂંકા રેસાઓ હશે એને કાતવામાં આવે છે અને એને ઊનના કાપડમાં વણી લેવામાં આવે છે. તો અહીંયા આપણે ઊન બનાવવાની પ્રક્રિયા શીખી લીધી. હવે આપણે રેશમની પ્રક્રિયા શીખવાની છે. હવે આપણે બીજા પ્રાણી જે રેશમ એટલે કે સિલ્ક વિશે ભણીશું. તો આ રેસા છે એ પણ એક પ્રાણી જે રેસા છે. બરાબર છે? રેશમના કીડાઓ રેશમના રેસાનું નિર્માણ કરે છે. એટલે કે આપણને રેશમ છે એ રેશમના કીડાઓ દ્વારા નિર્માણ થાય છે અને મળે છે. રેશમ પ્રાપ્ત કરવા માટે આપણે જે રેશમના કીડાઓનો ઉછેર કરીએ છીએ સેરીકલ્ચર કહેવામાં આવે છે. બરાબર છે? રેશમ પ્રાપ્ત કરવા માટે આપણે કીડાઓનો ઉછેર કરવો પડે છે અને આ પદ્ધતિને સેરીકલ્ચર કહેવાય છે. હવે આપણે એના કીડા જે છે રેશમના કીડા એની આખી જીવન ગાથા જોવાની છે. એટલે કે રેશમ કેવી રીતે બને છે, રેશમના કીડાનો જન્મ કઈ રીતે થાય છે અને એ બધું જ સમજવાનું છે. તો સૌથી પહેલા આપણે એની જીવન ગાથામાં જોઈએ કે માદા જે રેશમનો કીડો હોય છે ઈંડા આપે છે, જે ડીંભ નીકળે છે જેમાંથી. બરોબર છે? જેને કેટરપિલર કે રેશમનો કીડો કહેવામાં આવે છે. આ ઈંડામાંથી જે ડીંભ નીકળે છે એને આપણે શું કહીએ છીએ? કેટરપિલર અથવા તો રેશમનો કીડો. એ વૃદ્ધિ પામે છે પછી. બરાબર છે? અને એના જીવનની પછીની અવસ્થા જે છે કોશિક અવસ્થા, જેને પ્યુપા કહેવામાં આવે છે, એમાં પ્રવેશે છે. એ પોતાની આસપાસ એક જાળું રચે છે. એ જાળાના લીધે પોતાની જાતને ત્યાં પકડી રાખી શકે છે. એટલે કે એ જાળું રચે છે જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ તે પોતાનું જે માથું હોય છે એટલે અંગ્રેજી 8 જે આકાર હોય છે, અંગ્રેજી આંકડો કેવો હોય એ આકારની અંદર એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. આ દરમિયાન કેટરપિલર છે પ્રોટીનના બનેલા કાંકણાઓનો સ્ત્રાવ કરે છે. બરોબર છે? જે આ પ્રક્રિયા અંગ્રેજી 8 આકારમાં એ માથાને એક તરફથી બીજી તરફ લઈ જાય છે એ સમયે પ્રોટીનના બનેલા કાંકણાનો સ્ત્રાવ કરતા જાય છે, જે હવાના સંપર્કમાં આવે છે અને રેશમના તાર બને છે. બરોબર છે? ઝડપથી કેટરપિલર રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને પ્યુપામાં રૂપાંતર પામે છે. બરોબર છે? આ જે તાર બનેલા રેશમના એ વડે પોતાની જે જાત છે એની અંદર ઢાંકી દેશે અને પોતે પ્યુપાની અંદર રૂપાંતર પામે છે અને ઢાંકવા માટેના આ જે આવરણ છે એને શું કહેવાય છે? કોશેટો કહેવાય છે. મિત્રો, પ્યુપાનો હવે પછીનો જે વિકાસ છે એ કોશેટોમાં થાય છે અને તે પતંગિયામાં રૂપાંતર પામે છે અને આ રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે. મિત્રો, આપણે જોયું કે કોશેટો બને છે, પછી કોશેટોની અંદર જ પ્યુપાનો વિકાસ થાય છે અને એ પછી ધીમે ધીમે રૂપાંતર પામી અને પતંગિયું બની જાય છે. બરોબર છે? હવે જે આપણને રેશમના તાર મળ્યા એમાંથી આપણે શું બનાવીએ છીએ? રેશમના વસ્ત્રો. હવે એક તમારે સમજવા માટેની વાત છે કે આ રેશમનો જે તાર હોય છે એ ખૂબ જ નરમ હોય છે, છતાં પણ સ્ટીલના તાર જેટલો જ મજબૂત હોય છે. આ એક જાણવા જેવી બાબત છે તમારા માટે. હવે આપણે જે સમજી ગયા કે રેશમના કીડા હોય છે એ રેશમના તાર આપે છે જેમાંથી રેશમ બને છે. બરોબર છે? તો આ રેશમના કીડાના પણ અમુક પ્રકારો છે. તો જેમ આ રેશમના કીડાના પ્રકાર છે એમાંથી મળતું જે રેશમ હશે એનું પોત પણ અલગ હશે. બરોબર છે?
પ્રકારો જોઈ લઈએ. ટસર સિલ્ક, મોગા સિલ્ક, કોસા સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી મળતા રેશમના તાર છે. બરોબર છે. હવે આ બધા જે સિલ્કના નામ છે આ બધા છે એના પોતની અંદર અલગ અલગ હશે. અમુક લીસા હોય, અમુક ચમકવાળા હોય, અમુક ખરબચડા હોય. બરોબર છે, રફ હોય. સૌથી સામાન્ય રેશમનો કીડો છે ને એનું નામ છે મલબેરી રેશમનો કીડો. બરોબર છે. આ મલબેરી રેશમનો કીડો છે આ કીડાના કોષેટોમાંથી મળતો રેશમનો તાર કેવો હોય છે તો કે મુલાયમ હોય છે, ચમકદાર હોય છે અને લચકપણું ધરાવતો હોય છે અને તેને જુદા જુદા રંગોમાં રંગી પણ શકીએ છીએ. તો મિત્રો અહીંયા આપણે જોયા રેશમના કીડાના પ્રકારો. બરોબર છે. હવે તમે સમજી ગયા હશો કે સૌથી સામાન્ય રેશમનો કીડો છે એ મલબેરી રેશમનો કીડો છે. હવે આપણે સમજવાનું છે કોષેટોથી રેશમ સુધી. અત્યાર સુધી આપણે કોષેટોની જે આખી પ્રક્રિયા છે જોઈ, પણ હવે એમાંથી રેશમ કઈ રીતે મેળવવાની છે તો આપણને ખ્યાલ છે કે રેશમના કીડામાંથી આપણને રેશમ મળે છે. બરોબર છે. હવે આપણે જોવાનું છે રેશમના કીડાનું પાલન કઈ રીતે કરવામાં આવે છે. તો માદા જે રેશમનો કીડો હોય છે એક જ વારમાં અનેક ઈંડાઓને જન્મ આપે છે. બરોબર છે. જે સાવધાનીથી કપડાની પટ્ટીઓ અથવા તો કાગળ પર સંગ્રહ કરવામાં આવે છે અને પછી જે રેશમના કીડા પાળનાર હોય બરોબર છે એ વ્યક્તિઓને એ વેચવામાં આવે છે. હવે આ વ્યક્તિઓ છે એને શું કરશે તો કે અનુકૂળ તાપમાન છે, ભેજયુક્ત વાતાવરણ છે કે જે સ્વાસ્થ્યપ્રદ અવસ્થા છે એના માટે એમાં એને સાચવશે, એનો સંગ્રહ કરશે અને રાખશે. ઈંડાઓને પછી આપણે જે હુંફાળા અનુકૂળ તાપમાને રાખીએ છીએ તો એમાં શું થાય છે ઈંડામાંથી ડીંબ બહાર નીકળે છે. બરોબર છે. આવું ત્યારે જ કરવામાં આવે છે કે જ્યારે શેતુરના ઝાડ પર નવા પાંદડા આવે. બરોબર છે. જે સિઝનની અંદર જે ઋતુમાં શેતુરના ઝાડ પર નવા પાંદડા આવે છે ત્યારે જ આ કાર્ય કરવામાં આવે છે. આ અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે અને ડીંબને કાઢવામાં આવે છે. ડીંબથી જેને રેશમના કીડા કહેવાય છે એ રાત દિવસ શેતુરના પાંદડા ખાય છે અને પછી મોટા થાય છે. બરોબર છે. મોટા બની જાય છે. પછી ડીંબને શેતુરના તાજા પાંદડા હોય છે એની સાથે એક વાંસની ટ્રેની અંદર રાખી દેવામાં આવે છે. બરોબર છે. 25 થી 30 દિવસ સુધી એ લોકો રેશમના પાંદડા છે ખાવાનું ચાલુ રાખે છે અને 25 થી 30 દિવસ થાય છે એ બાદ એને ખાવાનું બંધ કરી દે છે અને વાંસની ટ્રે કે જેની અંદર આપણે સૂક્ષ્મ ખાના હશે એમાં જતા રહે છે. અંદર આ સૂક્ષ્મ ખાના છે એ ટ્રેની અંદર નાના ખાના હશે અથવા તો એને ડાળીઓ રાખેલી હશે. એ ડાળીઓ ઉપર કોશેટો ચોંટી જ હશે. બરોબર છે. રેશમના કીડાઓ કોશેટાઓ બનાવે છે અને એની અંદર પ્યુપાનો વિકાસ થાય છે. મતલબ હમણાં સમજાયું કે કોશેટો જે બને છે એની અંદર પ્યુપા હોય છે અને એની અંદર જ એનો વિકાસ થાય છે. હવે આપણે રેશમ બનાવવાની પ્રક્રિયા સમજવાની છે. તો આપણને ખ્યાલ છે રેશમના તાર બનાવવા માટે આપણે જે કોશેટોની વાત કરી તો જે રેશમના તાર બનાવવા માટે આપણે ઢગલાબંધ કોશેટોની જરૂર પડે છે. બરાબર છે. માત્ર એક કોશેટોની પણ ઢગલાબંધ અસંખ્ય નો ઉપયોગ કરવામાં આવે છે. આ કોશેટોને તડકામાં અથવા તો પાણીમાં ઉકાળવામાં આવે છે જેથી એમાંથી રેશમના તાર છે એ જુદા પડી જાય છે. કોશેટોમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવામાં આવે છે અને આ પ્રક્રિયાને રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છે. જેમ તમે સમજાયું કોશેટોમાંથી જે તાર નીકળશે બરોબર છે ને પાણી તડકામાં કે પાણીમાં ઉકાળશું તો એમાંથી રેશમના તાર બહાર આવશે અને આ જે રેશમના તાર છે એને દોરો અથવા તો પાતળા વણેલા તાર બનાવીએ છીએ જેને આપણે રેશમની રીલિંગ પ્રક્રિયા કહે છીએ જે ખાસ મશીનો દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ રેશમના તારને કાંતવામાં આવે છે જેમાંથી રેશમના દોરા પ્રાપ્ત થાય છે અને એનો ઉપયોગ રેશમના કપડાનો વણવામાં થાય છે. બરોબર છે મિત્રો. આપણે આ પાઠની અંદર ઊન અને રેશમ જેવા પ્રાણી રેસાઓ વિશે શીખ્યા. શેમાંથી મળે છે, કઈ રીતે મળે છે, બધી પ્રક્રિયાઓ પણ શીખ્યા.